તો આપણા સમાજમાં અને પરિવારમાં અને ઘણા ફ્રેન્ડ્સમાં સર્કલમાં એક કોમન પ્રશ્ન રહેતો હોય છે કે સંતાન ન થવું, નિસંતાનપણું રહેવું, આવું બહુ કોમનલી થઈ ગયું છે આજના જમાનામાં. તો આપણે આજે એના વિશે વાત કરીશું ડિટેલમાં, કઈ રીતે શું પ્રોબ્લેમ હોય છે અને શું એની સારવાર થઈ શકે અને શું એવા ઇન્વેસ્ટિગેશન કરાવવાના હોય છે. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ, માય સેલ્ફ ડોક્ટર અશોક આર સાંખટ. તો આજે આપણે ઇન્ફર્ટિલિટી વાત કરશું. તો શેના કારણે આવું થતું હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ તો કોને કહી શકીએ આપણે કે કોઈ બી કપલના મેરેજ થઈ ગયા હોય અને 1 વર્ષ સુધી રેગ્યુલર માસિક આવવા છતાં અને કોઈ નિરોધ કે તેનો ઉપયોગ કર્યા વગર પણ જો સંબંધ રાખેલા હોય અને છતાં પણ જો બાળક ન થતું હોય તો આપણે તેને નિસંતાનપણું એવું કહી શકીએ. ઇન્ફર્ટિલિટી ઇંગ્લિશમાં આપણે કહી શકીએ. તો આની પાછળ શું કારણ હોય છે? કેમ આવું બધું થતું હોય છે? કે ઘણા બહેનોને જે મેન્સીસ આવતા હોય છે, માસિક ચક્ર હોય તે રેગ્યુલર ના રહેતું હોય છે, તે કારણ હોય છે. ઘણાનું વજન વધારે હોય છે, ઓબેસિટીને લીધે આવું થતું હોય છે, હોર્મોન ઇમ્બેલેન્સ રહેતા હોય છે, સ્ટ્રેસ રહેતું હોય છે અને ઘણીવાર ભાઈઓના રિલેટેડ પણ પ્રોબ્લેમ હોય છે. તો આવા બધા ઘણા બધા કારણોના લીધે સંતાનપણું ન રહેતું હોય. તો તેના માટે શું કરવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે બી પેશન્ટ હોય તો તેને આપણે રેગ્યુલર કેલેન્ડર મેથડ આપતા હોઈએ છીએ. કેલેન્ડર મેથડ એટલે કે શું? તો કે જનરલી 28 to 30 ડેઝની જે સાયકલ હોય તે સાયકલમાં 14મા દિવસે આપણે કહીએ ઓવ્યુલેશન થતું હોય છે. ઓવ્યુલેશન એટલે કે અંડાશયમાંથી અંડું ફૂટતું હોય છે અને જો એ સમયમાં જો સંબંધ રાખતા હોય તો વધારે પોસિબલ રિઝલ્ટ મળતું હોય છે. એટલે કે જ્યારે બી કોઈ બી કપલ હોય તેને 12 થી 16મા દિવસ વચ્ચેના જે દિવસો કહેવાય તે ફર્ટાઇલ વિન્ડો કહેવાય. એટલે કે એ સમયમાં જો સાથે સંબંધ બાંધતા હોય તો વધારે પોઝિટિવ રિઝલ્ટ રહેતું હોય છે. આને આપણે કેલેન્ડર મેથડ કહીએ છીએ. ઘણા લોકો શું કરતા હોય કે જ્યારે જે ફર્ટાઇલ વિન્ડો હોય 12 થી 16ના દિવસ હોય તેની પહેલાના દિવસો હોય ત્યારે સંબંધ બાંધતા હોય અથવા તો પછીના દિવસો હોય ત્યારે સંબંધ બાંધતા હોય. તો આ જે સમયગાળો છે તો તેમાં બાળક રહેવાની શક્યતા ઓછી હોય છે. એટલે તેનો જે સમયગાળો હોય છે તે કરેક્ટ કરવાનો હોય છે. તેના લીધે પણ ઘણા પોઝિટિવ રિઝલ્ટ મળતા હોય છે. બીજું શું કરી શકે? તો જો બધું વસ્તુ બરોબર હોય, માસિક ચક્ર બરોબર હોય, કોઈ વેઇટ વધારે ન હોય કે પછી ઇન્સ્યુલિન ડિફિશિયન્સી, ડાયાબિટીસ એવો કોઈ પ્રોબ્લેમ ન હોય છતાં પણ જો મહિના ન રહેતા તો પછી આપણે આગળ સોનોગ્રાફી કરાવી જોઈએ અને બહેનોમાં જે કોથળીનું આપણે સોનોગ્રાફી કરીને જોવું પડે કે પછી ટ્યુબ બ્લોક નથી ને એ જોવું પડે, બરોબર ઓવ્યુલેશન થાય છે કે નહીં. અગર જો ઓવ્યુલેશનમાં પ્રોબ્લેમ હોય તો આપણે તેની ટેબ્લેટ આવતી હોય છે ક્લોમિફેન સાઇટ્રેટ, લેટ્રોઝોલ નામની, કે એ વસ્તુ દેવી જોઈએ. જનરલી પીસીઓડી નો પણ પ્રોબ્લેમ અત્યારે બહુ વધી રહ્યો છે. પીસીઓડી એટલે એમાં કે જે અંડાશય જે ફૂટવું જોઈએ એ ના ફૂટતું હોય અને એમનેમ રહેતું હોય, એના લીધે બહુ ઓછું માસિક આવતું હોય છે અને વજન પણ તેમાં વધી જતું હોય છે. તો ત્યારે આ જે દવા છે મેડિસિન લેટ્રોઝોલ, ક્લોમિફેન સાઇટ્રેટ તે વધારે કામ કરતી હોય છે. તો હવે આવો પ્રોબ્લેમ રહેતો હોય તો આપણે ટ્રીટમેન્ટ શું કરશું? ટ્રીટમેન્ટમાં મેં જેમ કીધું એમ કે જ્યારે પીસીઓડી હોય ત્યારે જે મેડિસિન લેવાની હોય એ અને કેલેન્ડર મેથડ જે છે. પણ જો આનાથી પણ રિઝલ્ટ ના મળતું હોય તો આગળ આપણે આઈયુઆઈ અને આઈવીએફ પણ કરાવતા હોય છે. ઘણા લોકોને ઘણા લાંબા સમયગાળો થઈ ગયો હોય છે મેરેજના, તો પછી આ વસ્તુ કરવી પડતી હોય છે. અને બીજું શું ધ્યાન રાખવું જોઈએ? તો કે આપણે પ્રિવેન્શન કઈ રીતે કરી શકીએ? તો કે પ્રિવેન્શનમાં જે ડાયટ મોડિફિકેશન કરવાનું હોય છે કે ઘણીવાર જે શુક્રાણુ ઘણા ભાઈઓને ઓછા બનતા હોય છે અને બહેનોને અંડાશયમાં પણ પ્રોબ્લેમ હોય છે. તેના લીધે એવી ડાયટ લેવી જોઈએ કે જેનાથી એનું પ્રમાણ વધારે બને છે. અને આજના જમાનામાં ફાસ્ટ ફૂડ પણ ખાવાનું બહુ વધી રહ્યું છે બહેનોને, તો તેના લીધે પણ ઘણા હોર્મોન ઇમ્બેલેન્સ રહેતા હોય છે. અને ડાયટમાં આપણે બદામ છે, અખરોટ છે, લીલા શાકભાજી છે, કેળા છે, ફ્રૂટ છે, આવું બધું પણ તમે લઈ શકો છો. અને બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ પણ અવોઇડ રાખવાનું હોય છે. અને જે કપલ હોય છે તેને કોઈ સ્મોકિંગ કે આલ્કોહોલની હેબિટ હોય તો તે પણ અવોઇડ કરવાનું હોય છે. અને ડેઈલી 8 કલાક જેટલી સ્લીપ પણ સાયકલ બહુ જવાબદાર હોય છે. અને સ્ટ્રેસ ઓછું લેવું જોઈએ જેનાથી પણ હેપી હોર્મોન જે છે તે સિક્રેટ ઓછા થતા હોય છે.
પછી ફિઝિકલ એક્ટિવિટી રાખવી જોઈએ, 30 થી 45 મિનિટ્સ પર ડે ડેઈલી ફિઝિકલ એક્ટિવિટી હોવી જોઈએ. તો આવી રીતે આપણે પ્રિવેન્ટ પણ કરી શકીએ અને રેગ્યુલર ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ. અમારી શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ ઘણા એવા સારા રિઝલ્ટ મળતા હોય છે, તો તમે અહીંયા પણ વિઝિટ લઈ શકો છો. અગર જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સગા સંબંધીમાં જો કોઈ આ પ્રોબ્લેમ હોય તો તેને પણ આ પર્સનલી શેર કરજો. તો આવી જ રીતે કમેન્ટમાં પણ જણાવજો કે નેક્સ્ટ વિડીયો હું કયા ટોપિક ઉપર બનાવું. અને અગર જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.